મિત્રો, હવે તમે સૌ જાણો છો તેમ કે આપણે અત્યારે ડિલિવરી પોઈન્ટ્સ અને પીડિયાટ્રિશિયન કે જે રસીકરણની સેવા આપી રહ્યા છે એની ડિટેલ ટેકોમાં ઉમેરેલી છે અને આવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ડિલિવરી અને રસીકરણની એન્ટ્રી થાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. તો ડિલિવરી પોઈન્ટનો જે રિપોર્ટ પહેલાં બનેલો હતો એમાં થોડુંક લોજિક અલગ હતું. એ બદલી હવેથી ડિલિવરી પોઈન્ટ્સ અને પીડિયાટ્રિશિયન એટલે કે વેક્સિનેશન સેન્ટરની માહિતી જિલ્લા કક્ષાએથી જ માર્ક થાય, એટલે કે જે રજિસ્ટર્ડ સેન્ટર્સ છે એની માહિતી આપણે હવે ફેસિલિટી મેપિંગમાં કરવા જઈ રહ્યા છીએ. એમાં તમારે ફેસિલિટી જિલ્લા પર ટેકો કોઓર્ડિનેટર જે રોલ છે એમાં અને ડિસ્ટ્રિક્ટ અને કોર્પોરેશન પ્રોગ્રામ કોઓર્ડિનેટર એટલે કે ડીપીસી સીપીસીને આ રાઇટ્સ આપવામાં આવેલા છે. એમાં તમે ફેસિલિટી મેપિંગમાં કોઈ પણ ફેસિલિટી ટાઈપમાં જઈ અને એડિટ કરશો એટલે તમને અહીંયા આ બે ઓપ્શન જોવા, વેક્સિનેશન સેન્ટર અને ડિલિવરી પોઈન્ટ. હવે આમાં ડિલિવરી પોઈન્ટમાં સરકારી હોય કે ખાનગી હોય તમામ ફેસિલિટીમાં જો એ સંસ્થા એઝ અ ડિલિવરી પોઈન્ટ તમારા જિલ્લામાં રજિસ્ટર્ડ હોય તો એમાં ટીક કરવાનું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી આપણે સબ સેન્ટર સિવાયના બધા ફેસિલિટી ટાઈપ એટલે કે પીએસસી, સીએસસી, યુસીએસસી, યુપીએસસી, એસડીએચ, ડીએચ, મેડિકલ કોલેજ હોસ્પિટલ, ટ્રસ્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, ગ્રાન્ટીનેટ સંસ્થાઓ અથવા તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થાઓ આપણે મેપ કરેલી છે તમામને ડિલિવરી પોઈન્ટ તરીકે માર્ક કરેલા છે. એટલે જેટલા પણ ડિલિવરી પોઈન્ટ તમારા રજિસ્ટર્ડ નથી ત્યાંથી તમારે આ ટીક કાઢવાની રહેશે. અને વેક્સિનેશન સેન્ટરમાં જેટલા તમારા ખાનગી ટ્રસ્ટ ગ્રાન્ટીનેડ ફક્ત આટલી જ ટ્રસ્ટ ગ્રાન્ટીનેડ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં રસીકરણની કામગીરી ચાલતી હોય એવા સેન્ટરોમાં તમારે વેક્સિનેશન સેન્ટર, કારણ કે આપણી તમામ સરકારી સંસ્થામાં ફરજિયાત રસીકરણની કામગીરી કરવાની જ છે, જે આપણે દર સોમવારે ફેસિલિટી ઉપર સેશન પ્લાન કરીએ છીએ. એ સિવાયની જે સંસ્થાઓ છે ખાનગી હોય, ટ્રસ્ટ હોય, ગ્રાન્ટીનેડ હોય અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થાઓ, એ જો આપણા વેક્સિનેશન સેન્ટર તરીકે એટલે કે ત્યાં રસીકરણ થતું હોય તો ત્યાં વેક્સિનેશન સેન્ટર ક્લિક કરી અને સેવ કરવાનું છે. આ કામગીરી આપણે આવતા બુધવાર એટલે કે 28 તારીખ સુધીમાં પૂરી કરવાની છે મેપિંગની, અને ત્યાર પછી આ મેપિંગના પ્રમાણે જ ડિલિવરી પોઈન્ટ અને પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન અથવા તો વેક્સિનેશન સેન્ટરનું મોનિટરિંગ રાજ્ય કક્ષાએથી કરવામાં આવશે. થેન્ક યુ.